ખોડલધામ અને સરદારધામ જે બંને પાટીદારોની ખૂબ મોટી સંસ્થા ગણાય છે અને અત્યારે તે બંને સંસ્થાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે। આ બધાની વચ્ચે પીઆઈ પાદરિયાએ ગઈકાલે જયંતિ સરધારા વિરુદ્ધ કમ્પ્લેન કરી હતી, એટલે કે ફરિયાદ કરી હતી ને હવે આને જ લઈને જયંતિ સરધારાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે। શું છે સમગ્ર વિગતો, તેની સાથે જ કયો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે પીઆઈ પાદરિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યારે તેઓ જયંતિ સરધારાને જે તે લગ્ન પ્રસંગમાં મળ્યા હતા તે સમયે જયંતિ સરધારાએ તેમને એવું કહ્યું હતું કે પોલીસના દરેક લોકો ચોર છે। તેની સાથે જ તેમને કહ્યું હતું કે તેમને ખોડલધામના લોકોને પણ ચોર કહ્યા હતા અને એવું પણ કહ્યું હતું કે પોલીસ લોકોનું કામ ફક્ત ને ફક્ત પૈસા પડાવવાનું છે। આ બધી જ કમ્પ્લેન છે, આ બધી ફરિયાદ છે જે પીઆઈ પાદરિયા દ્વારા અત્યારે પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી, પરંતુ હવે આ બધાની વચ્ચે જે ગુનેગાર છે એટલે કે જયંતિ સરધારાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે। જો કે જયંતિ સરધારાને ખોડલધામ વિશે બોલ્યા હતા, જેમને ટીકા ટિપ્પણી કરી હતી તેના વિશે પણ પૂછવામાં આવ્યું હતું, તેને લઈને પણ તેમણે ખુલાસો કર્યો છે। તેમણે કહ્યું છે કે ખોડલધામ તેની સાથે જ દરેક પોલીસ વાળાને મેં તેવું નથી કહ્યું કે તે લોકો ચોર છે। ત્યારે સૌથી પહેલા તો જયંતિ સરધારાને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને ખુલાસો કરતા શું કહી રહ્યા છે। તે ગુનેગાર હતા અને એ હાજર થયા પછી ગઈકાલે મારા ઉપર એમણે ગુનો દાખલ કરાવ્યો છે, તો એના માટે હું સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યો છું। શું રજૂઆત છે? મારી રજૂઆત એવી છે કે સાહેબ, આ ગુનેગાર છે એ 9 દિવસ ફરાર હોય અને આવીને સીધા પોલીસ સ્ટેશને જામીન આપી દીધા અને મારી ઉપર ગુનો દાખલ કર્યો છે અને હજી મને એવી દહેશત છે કે આ માણસ ગુના કરવામાં પંકાયેલ છે, જૂનો રીઢો ગુનેગાર માણસ છે અને હજી મારી ઉપર પણ હુમલો કરાવે એવી મને દહેશત છે। ગુના તો નોંધાયા છે, પણ એનકેન પ્રકારે એ લોકોએ સંબંધો વગનો ઉપયોગ કરી અને એને રફે દફે કરી નાખેલા છે। જયંતિભાઈ, હાલ તમે ગુનેગાર છો, ગુનો નોંધાઈ ગયો છે, આરોપી સામેથી પોલીસ પાસે આવે છે। સાહેબ, હું ગુનેગાર છું જ નહીં, મારી ઉપર તો ખાલી ષડયંત્ર કરવામાં આવ્યું છે। મને તો ત્યાં મારી ઉપર હુમલો કર્યો અને હવે મારી ઉપર ફરિયાદ કરી છે, બોગસ ફરિયાદ છે। હું ગુનેગાર છું જ નહીં, મારે કંઈ પીવાની જરૂર નથી। એફઆઈઆર થઈ ચૂકી છે, હાલમાં તો તમે અત્યારે આરોપી છો। પોલીસ કમિશનર સાહેબને કહેશો કે મને બેસાડી દો અહીંયા? કાંઈ વાંધો નહીં, જો હું ગુનેગાર આવીશ તો મને બેસાડી દે, મને કંઈ વાંધો નથી। તમે ધરપકડ ઓળખો? હા, ધરપકડ કરવાની હોય તો વરી લઈશ। પોલીસ ચોર છે એવું છે નહીં, બધાય પોલીસ સરખા નથી હોતા। મેં માત્ર ને માત્ર પીઆઈ પાદરિયા વિશે કીધું હતું। પોલીસ ઉપર મને 100% ભરોસો છે, તો જ હું અત્યારે અહીં ઊભો હોય। સંબંધના દાવે ઘણી વખતે ખાતાના માણસ હોય અને થઈ શકતું એવું મારો અંદાજ છે। હું અત્યારે રજૂઆત કરવા આવ્યો છું, મને કહેશે તો હું હાજર થઈ જઈશ। મને જાણ કરવામાં નથી આવી। કાલે મેં સોશિયલ મીડિયામાં જોયું કે મારા વિરુદ્ધમાં આ ગુનેગાર પીઆઈ પાદરિયા સિંહની જેમ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટું ટોળું લઈ અને હાજર થઈ અને એવી એન્ટ્રી નાખી અને એણે જે જાણે પોતે મોટો ડોન હોય એ રીતથી એણે તાલુકા પોલીસ સ્ટેશનમાં શૂટિંગ કરી અને એને કોઈ ખોફ કે કોઈ બીક ન હોય એ રીતથી એણે જે કર્યું, એટલે મને રાતે જાણવા મળ્યું કે મારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે। ખોડલધામ વિશે તમે પણ કાંઈ બોલ્યા છો એવું ફરિયાદમાં ઉલ્લેખ છે? ખોડલધામમાં નરેશભાઈ અને પીઆઈ પાદરિયા અંગત છે એ હું બોલ્યો છું અને છે એ અત્યારે કહું છું, બીજું કાંઈ બોલ્યો નથી। મને માથામાં ઇન્જરીમાં 7% આવ્યા છે, એટલે હજી એ ટાંકા છે જ મારે। એનું ડ્રેસિંગ ડેઈલી હું કરાવું છું। હથિયાર હતું ને હતું, મેં મારી નજરે જોયેલું છે। સીસી કેમેરા ખૂબ દૂર હતા, એના કારણે ક્લિયર દેખાતું નથી, પણ હથિયાર એને મને માર્યું ત્યાર પછી પણ એને
પેન્ટના સાઈડમાં ભરાયું એ પણ મારું ધ્યાન હતું. તો આ તો તમે પોલીસની કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે તમે કહો છો હથિયાર નથી, પોલીસે તપાસ કરી, ઈ પોલીસને ક્યાંય પણ પ્રકારે હથિયાર કે એવું કંઈ મળી નથી આવ્યું અને મેં ફરિયાદ કરી છે, હું સાચો છું. એ વિષય પોલીસનો છે. મને પોલીસ ઉપર ભરોસો છે કે મને ન્યાય મળશે. પાટીદાર સમાજની બંને અગ્રણી સંસ્થાઓ એટલે કે ખોડલધામ અને સરદારધામ છે તે બંને વચ્ચે અત્યારે વિવાદો ચાલી રહ્યા છે. એવું પણ કહેવામાં આવતું હતું કે પીઆઈ પાદરિયા દ્વારા જે જયંતિ સરધારા છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ના હુમલો છે તે ખોડલધામના ટ્રસ્ટી એવા નરેશ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો હતો. તેવા પણ અનેક આક્ષેપો છે જે લગાવવામાં આવ્યા હતા. પરંતુ હવે આ બધાની વચ્ચે પીઆઈ પાદરિયા ઉપર જ્યારથી આવા આરોપો લાગ્યા હતા તે બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને સસ્પેન્ડ થયા બાદ તેઓ 9 દિવસથી ગાયબ હતા અને હવે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમને જયંતિ સરધારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે તે નોંધાવી હતી અને તેમને કહ્યું હતું કે જયંતિ સરધારાની ધરપકડ કરવામાં આવે. જો કે જયંતિ સરધારાની ધરપકડ થશે કે કેમ તે તો જોવાનું રહેશે. તેની સાથે જ હવે આ જે વિવાદ છે તેમાં કયો નવો વળાંક આવે છે તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.